સ્વપ્ન સવારી એક જાદુઈ હોડીની વાર્તા। એક શાંત દરિયા કિનારે જ્યાં આકાશ અને સમુદ્ર એકબીજાને મળે છે ત્યાં નયન નામનો એક નાનો છોકરો રહેતો હતો। એક સવારે દરિયાની રેતીમાં રમતા રમતા તેને એક જૂની અને તૂટેલી લાકડાની હોડી મળી। હોડી જોવામાં તો સાધારણ હતી, પણ નયનને તેમાં કંઈક ખાસ લાગ્યું। તેણે હોડી પર હાથ ફેરવ્યો અને મનમાં વિચાર્યું, જો આ હોડી ઠીક થઈ જાય તો હું 7 સમુદ્ર પાર કરી શકું। એટલામાં ત્યાં સાગર કાકા આવ્યા। તેઓ ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની કારીગર હતા। તેમણે હોડી તરફ જોયું અને હસીને કહ્યું, બેટા નયન, આ કોઈ સામાન્ય હોડી નથી, આ તો સપનાની જાદુઈ હોડી છે। સાગર કાકાએ તેમની થેલીમાંથી એક વિચિત્ર તેલ કાઢ્યું જે તારાઓની જેમ ચમકતું હતું। તેમણે તે તેલ જૂના લાકડા પર લગાવ્યું અને જોત જોતામાં હોડી નવી જેવી ચમકવા લાગી। નયને પણ ઉત્સાહમાં આવીને હોડીના શડ પર સુંદર પક્ષીઓના પીંછા અને રેશમી દોરીઓ બાંધી। તેણે હોડીને મેઘધનુષ જેવા રંગોથી સજાવી દીધી। જેવી જ હોડી તૈયાર થઈ, તેના પર સોનેરી અક્ષરોમાં એક નામ પ્રગટ થયું, સ્વપ્ન। સાગર કાકા અને નયન એકબીજાની સામે જોઈને મલકાયા। સાગર કાકાએ હોડીને ધીમેથી દરિયાના પાણી તરફ ધકેલી। તેમણે કહ્યું, યાદ રાખજે નયન, આ હોડી માત્ર તેને જ લઈ જાય છે જેની પાસે સાહસ અને શ્રદ્ધા હોય। અચાનક એક ચમત્કાર થયો। જેવી હોડી પાણીને અડી, તે તરવાને બદલે ધીમે ધીમે હવામાં ઉંચકાવા લાગી। નયન આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। કાકા, તમે પણ મારી સાથે આવો। નયને સાગર કાકાનો હાથ પકડ્યો। બંને જણા કૂદીને એ ઉડતી હોડીમાં બેસી ગયા। સ્વપ્ન નામની એ જાદુઈ હોડી હવે વાદળોની વચ્ચે ઉડી રહી હતી। નયન અને સાગર કાકા તારાઓ અને ચંદ્રની સફરે નીકળી પડ્યા, જ્યાં સપના હકીકત બનતા હતા।